વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરનું ગળે મળવું એ મોમેન્ટ વાયરલ જઈ રહ્યો છે. અશ્વિને વાત કરી ગેમ બોલ વિશે અને ભારતીય ટીમે ઘણા રેકોર્ડ્સ તોડ્યા છે. જી હા મિત્રો, ગઈકાલે ભારત વર્સેસ બાંગ્લાદેશની બીજી ટેસ્ટ મેચ ખતમ થઈ ગઈ છે અને ભારતે વ્હાઇટ વોશ કરી દીધું છે બાંગ્લાદેશને 2-0 થી. દિવસની શરૂઆતથી જ ભારતીય બોલર્સ તેમના કામ પર લાગી ગયા હતા. તેમણે વિકેટ્સ લેવાનું શરૂ કર્યું. અશ્વિન, બુમરાહ અને જાડેજાએ ત્રણેય જણાએ 3-3 વિકેટ્સ નીકાળી અને આકાશદીપને પણ એક સિંગલ વિકેટ મળી, જેના કારણે બાંગ્લાદેશ માત્ર 146 રન્સમાં ઓલ આઉટ થઈ ગઈ ફર્સ્ટ સેશનમાં અને ભારતીય ટીમને ટાર્ગેટ મળ્યો માત્ર 95 રન્સનો, જે કે બહુ જ જલ્દી 17 ઓવરની અંદર ચેસ કરી લીધો. જેના કારણે યશસ્વી જયસ્વાલે 43 બોલમાં અડધી સદી મારી, જેનો અર્થ થાય છે તે ફર્સ્ટ ઇનિંગ્સમાં પણ અડધી સદી મારી અને બીજી સેકન્ડ ઇનિંગ્સમાં પણ, જેના કારણે તેમને પ્લેયર ઓફ ધી મેચ એવોર્ડ મળ્યો. અને તે આટલા આક્રમક રીતે કેમ રમ્યા એના વિશે વાત કરતા તેમણે કહ્યું કે રોહિતભાઈ અને ગૌતી સરે મને કહ્યું હતું તમારે જેમ રમવું હોય તેમ રમો, તેથી જ હું આવું રમ્યો. પણ ઓફકોર્સ પ્લેયર ઓફ ધી સિરીઝ એવોર્ડ ગયો અશ્વિનને, કારણ કે તેમણે બેટ અને બોલથી યોગદાન આપ્યું છે અને ભાઈ તેમણે એક બહુ જ ભયંકર રેકોર્ડ પણ સેટ કરી દીધો છે, વિનિંગ ધ મોસ્ટ પ્લેયર ઓફ ધી સિરીઝ એવોર્ડ ઇન ટેસ્ટ મેચીસ. તેમણે માત્ર 39 સિરીઝ રમીને 11 પ્લેયર ઓફ ધી સિરીઝ એવોર્ડ જીત્યા અને તે મુથૈયા મુરલીધરનના રેકોર્ડ્સને ક્રોસ કરી લીધો, જે કે 60 સિરીઝમાં 11 પ્લેયર ઓફ ધી સિરીઝ એવોર્ડ જીત્યા હતા. પરંતુ મેચ બાદ રોહિત શર્માના ઈરાદાની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે વાત કરવી તે એક વસ્તુ હોય છે, પણ રોહિત શર્મા જે તરીકેથી પોતાના શબ્દોને અમલમાં મૂકે છે તે ખરેખર પાગલ છે. તે આ પિચ પર એક બોલ પણ રમ્યો ન હતો, તેમ છતાં તેણે બહાર નીકળીને પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો યાર. અને તે આ આક્રમક બેટિંગ અભિગમ વિશે વાત કરતા તેમણે કહ્યું કે કાલે તેમણે સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટ વાંચી હતી જ્યાં પર ગેમ બોલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો ઇંગ્લેન્ડ પાસે બેઝબોલ છે તો શું સમસ્યા છે, અમારી પાસે ગેમ બોલ છે. ભારતીય ટીમનો એકંદરે ટેસ્ટ રેકોર્ડ ક્રેઝી છે. આપણે લોકોએ સતત 18મી વખત હોમ ટેસ્ટ સિરીઝ જીત્યા છે યાર, કોઈ પણ હરાવી શકે તેમ નથી. તમે જાન્યુઆરી 2016 થી ટેસ્ટ મેચોમાં ટીમની સૌથી વધુ જીતનો આ સ્ટેટસ જુઓ, જેમાં ભારત બિલકુલ ટોપ પર છે. તેમની પાસે 86 માંથી 53 મેચ છે. ભાઈ સાહેબ, આશા રાખું છું કે આ ગતિ એવી જ રીતે જળવાઈ રહેશે જેવી રીતે હું ઈચ્છું છું કે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરનો રિલેશનશિપ સંપૂર્ણ રીતે જળવાઈ રહે. મેચ પૂર્ણ થયા બાદ તમે જોઈ શકો છો ગૌતમ ગંભીર મેદાનમાં આવીને વિરાટ કોહલીને ગળે મળ્યા હતા અને ઓફકોર્સ આ વાળો મોમેન્ટ તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, કારણ કે તેમનો ભૂતકાળ થોડો વિવાદાસ્પદ રહ્યો હતો, પરંતુ હવે તેઓ આ વાતને સંપૂર્ણપણે ભૂલી ગયા છે અને આગળ વધી ગયા છે ખૂબ જ પોઝિટિવ વેમાં. માત્ર તેઓ જ નહીં, પરંતુ વિરાટ કોહલી અને સાકિબુલ હસનનો એક સારો મોમેન્ટ પણ વાયરલ થઈ રહ્યો છે, જ્યાં પર મેચ બાદ વિરાટ સાકિબુલ હસનને મળ્યા અને તેમણે મળીને એક સાઇન કરેલું બેટ ગિફ્ટ કર્યું, કદાચ કારણ કે તે તેમનું ટેસ્ટ રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે. તેમની છેલ્લી સિરીઝ હશે આગામી, જે સાઉથ આફ્રિકા સામે રમવાના છે. હવે ભારતીય ટીમ તરફથી ઘણી પોઝિટિવ બાબતો આવી હતી. ઘણા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું. આકાશદીપ પણ બોલિંગ યુનિટમાં ખૂબ જ સારા અપકમિંગ ફોર્સ જેવા દેખાય છે. પરંતુ બાંગ્લાદેશ ટીમ તરફથી આ સિરીઝમાં શું ફાયદો થશે? જ્યારે તમીમ ઇકબાલને આ વસ્તુ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો, કંઈ નહીં, બિલકુલ કંઈ નહીં. સારું, હું તેમની સાથે અસહમત છું, કારણ કે કેટલાક બાંગ્લાદેશી ખેલાડીઓએ ખરેખર તેમની પ્રતિભા દર્શાવી છે. બાકી આના વિશે તમારો શું મંતવ્ય છે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો.